એવું લાગે છે જાણે મહાનગરોમાં વિકાસ ખાડે ગયો છે। શહેર કોઈ પણ હોય પરંતુ રસ્તાઓ એક સમાન છે। ખાડાઓને કારણે હવે શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે। ગાંધીનગરથી કડક આદેશ હોવા છતાં મહાનગરપાલિકામાં કામગીરી નથી થઈ રહી, જેને કારણે શહેરીજનો ખૂબ પરેશાન થઈ રહ્યા છે। TV9 સતત શહેરીજનોની પીડાને બતાવી રહ્યું છે, ત્યારે જુઓ આખરે કેમ વિકાસ ગયો છે ખાડે। મહાનગરો ગયા ખાડે। આ તો કેવો વિકાસ! કમરતોડ ખાડાઓ, વાહન ચાલકો પરેશાન। તંત્ર કેમ છે બેધ્યાન? અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, સુરત વરસાદ બાદ મહાનગરોની સૌથી સળગતી સમસ્યા એટલે રસ્તાઓના ખાડાઓ। શહેર ભલે કોઈ પણ હોય, વરસાદ બાદ રસ્તાઓ એક જ સમાન લાગે છે। જુઓ આપણા વિકસિત ગુજરાતના મોટા 4 મહાનગરોના કેવા હાલ છે। હવે જો મહાનગરોની હાલત જ આવી હોય તો પછી નાના શહેરની તો વાત જ શું કરવી। શહેરીજનો પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ તો લેવામાં આવે છે, પરંતુ શહેરીજનોને કેવી સુવિધા મળે છે તે આપ પોતે જ જોઈ શકો છો। રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદના કેવા હાલ છે તે આપ પોતે જુઓ। અમદાવાદના સરખેજ સર્કલથી સાણંદ ચોકડી રોડ પર ખાડારાજ છે। ગણી ન શકાય તેટલા ખાડા સરખેજ સર્કલથી સાણંદ ચોકડી રોડ પર જોવા મળી રહ્યા છે। સતત વ્યસ્ત રહેતા રોડ પર ખાડા હોવાથી વાહન ચાલકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે। 48 કલાકમાં શહેરના તમામ ખાડા પૂરવાના એએમસીના સત્તાધીશોના દાવાઓ પોકળ સાબિત થયા છે। વરસાદ બાદ અમદાવાદમાં પડેલા અસંખ્ય ખાડાઓ બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને એ વાદો આપ્યો હતો કે 48 કલાકમાં તમામ ખાડાઓ જે છે એનું પુરાણ કરવામાં આવશે, પરંતુ 48 કલાક કરતાં પણ વધારે સમય વીતી ગયો હોવા છતાં અમદાવાદમાં ઠેર ઠેર ખાડાઓ યથાસ્થિતિએ આપને જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અને જે મહાકાય ખાડાઓ જોઈ રહ્યા છો એ અમદાવાદના સૌથી વ્યસ્ત પૈકીના જે રસ્તાઓ છે તે સરખેજ ગામથી સાણંદ ચોકડી સુધીનો રસ્તો છે, અને ત્યાં આપ જોઈ રહ્યા છો કે કેટલો મહાકાય ખાડો છે, અને ખાડામાંથી પસાર થવા માટે મજબૂર થયેલા શહેરીજનો આપને જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે અનેક જગ્યાઓ પર વરસાદ બાદ ખાડા પડ્યા હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી, અને ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને 48 કલાકમાં આ તમામ ખાડાઓનું પુરાણ કરવામાં આવશે એ પ્રકારનો વાયદો આપ્યો હતો, પરંતુ એ વાયદાઓ પૂર્ણ થયા નથી। ભાઈ, આ તો વાયદાઓ છે જે ક્યારે પૂર્ણ થયા છે, જે હવે પૂરા થશે, પરંતુ હવે આ ખાડાઓથી શહેરના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। ખાડાના કારણે પીક અવર્સમાં ટ્રાફિક જામ સર્જાય છે અને લોકો ખૂબ હેરાન થાય છે। હા, તમે જોવો છો ને, આ 2 મહિનાથી ખાડો ભરેલો છે। આખો વાન ત્યાં ટ્રાફિક થાય છે, કોઈ જોવા નહીં આવતો। એ ખાડો ખોદીને છોડી દીધો, આ એ કોઈ પૂરવા આવતો નથી। બારિશનો વધારે પાણી જાય ત્યારે આમાં જાય, બાકી આ રોડ આખી આ પાણીને લીધે તૂટી ગઈ છે, કોઈ જોવા વાળો નથી। આ જો કેટલો ટ્રાફિક થાય તો બહુ જ થાય, ઓફિસથી જવા આવવામાં પરેશાની તો બહુ જ થાય। અહીંયાના એક નેતાએ એવું કીધું હતું કે 48 કલાકમાં ખાડાનું પુરાણ થઈ જશે, હજુ નથી થયું। હવે એ તો કહેશે, હવે થાય ત્યારે ખબર પડે, કેમ કે ચોમાસામાં તો રહેવાનું જ છે। અમદાવાદથી હવે આપને ભાવનગર લઈ જઈએ, જ્યાં પણ ખાડાઓ પારાયણ જોવા મળી રહી છે। આમ તો ભાવનગર શહેરમાં તો ખૂબ જ ઓછો વરસાદ છતાં રસ્તાઓની સ્થિતિ કફોડી અને સ્થાનિકોની હાલત દયનીય બની છે। સૌથી પહેલા આ ભાવનગર શહેરમાંથી સામે આવી રહેલા રસ્તાઓ જુઓ। અન્ય જિલ્લાઓ અને શહેરોની સરખામણીએ ભાવનગર શહેરમાં તો ઘણો ઓછો વરસાદ પડ્યો છે, અને તેમ છતાં તેના રસ્તાઓની સ્થિતિ એ હદે વણસી છે કે અકસ્માતનું જોખમ ઊભું થાય। વિકાસના દાવાઓ વચ્ચે માત્ર ખાડાઓની જ નહીં, ઢોરોની સમસ્યાથી પણ શહેરીજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે। ભાવનગર શહેરના મુખ્ય પ્રવેશ દ્વારો જેવા કે ચિત્રા રોડ, તળાજા રોડ, કાળુભા રોડમાં તો વધારે જ ચિંતાજનક સ્થિતિ છે। હકીકતમાં તો અહીં વિકાસના કામ હાથ ધરાયા છે, પરંતુ ધીમી ગતિએ ચાલતા કામ હાલ તો સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગયા છે। તંત્ર દ્વારા કેટલાક રોડની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે, જેને લીધે કેટલાક વિસ્તારોમાં ડાયવર્ઝન પણ અપાયું છે।
જેને કારણે હાલ શહેરીજનો પરેશાન છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આખરે આ સમસ્યાઓમાંથી મુક્તિ ક્યારે? આમ તો ભાવનગર મહાનગરપાલિકાનો દાવો છે કે રસ્તાના ખાડાઓને દૂર કરવાની કામગીરી હાલ ચાલી રહી છે। આગામી દિવસોમાં ભાવનગરને ખાડાઓની સમસ્યાથી મુક્તિ મળી શકે છે। ભાવનગર મહાનગરપાલિકાના હદ વિસ્તારની અંદર આવા જે પણ આઈડેન્ટિફાઈ થયેલા રોડ છે, ખરાબ થયા છે, આ તમામ રોડોને વ્હાઇટ ટોપિંગથી કામ થયું હોય કે કોઈ પણ રીતે કામ થયું હોય, એમાં કોલ્ડ મિક્સ મેથડથી અત્યારે તાત્કાલિક ધોરણે ચોમાસું હોવાના કારણે ડામરના કામ ન થઈ શકે, પણ કોલ્ડ મિક્સ મેથડથી આપણે ખાડાઓનું પેચ કરાવી રહ્યા છીએ। બીજું પરાજુ પણ નખાવી રહ્યા છીએ અને આમ છતાંય પણ જ્યાં જ્યાં કામો ધીમી ગતિએ ચાલતા હશે ત્યાં સમીક્ષા કરી અને ઝડપથી કામો થાય અને લોકોને રાહત મળે એના માટેના પ્રયાસો કરવામાં આવશે। ભાવનગરમાં થોડી ઘણી કામગીરી તો થઈ રહી છે, પરંતુ સુરતમાં તો લોકોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે। જુઓ રસ્તાઓની હાલત શું થઈ ગઈ છે। સુરત શહેરના રસ્તાઓની હાલત ખૂબ જ બિસ્માર થઈ ગઈ છે। વરસાદ બાદ રોડ પર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે। મજૂરા ગેટ, સિવિલ હોસ્પિટલ બહાર રોડ પર મોટા ખાડા જોવા મળી રહ્યા છે। કતારગામ, ડભોલી, વરાછા, રાંદેર, પાંડેસરા, ઉધના રોડની હાલત ખૂબ જ કફોડી છે। રોડ પરના ખાડાથી વાહન ચાલકોને ભારે હાલાકી થઈ છે। દર ચોમાસાની અંદર જે રીતે સુરત શહેરના રોડ રસ્તાની હાલત છે તે અત્યંત ગંભીર જોવા મળતી હોય છે, કારણ કે રોડ રસ્તા છે તેનું ધોવાણ થતું હોય છે, છતાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી છે તે સમયસર કરવામાં નથી આવતી ને તેના કારણે સ્થાનિક લોકોએ હેરાન થવું પડતું હોય છે। ત્યારે જે રીતે સુરતના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી તરફથી જે રીતે પત્ર લખ્યો હતો કે આજે રોડ રસ્તાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે હજુ પણ જે વરસાદે જે વિરામ લીધો છે છતાં પણ સુરત મહાનગરપાલિકાના કેટલાક એવા વિસ્તારો છે જ્યાં મસ્ત મોટા જે ખાડા પડ્યા છે, રોડનું ધોવાણ થયું છે, છતાં પણ તેનું જે રિપેરિંગ સમયસર નથી થતું ને તેના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો જે સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે જે રીતે રોડ છે તે ડિસ્કો રોડ હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે। આ ખાડાઓ જીવલેણ પણ સાબિત થઈ શકે છે। આ ખાડાઓ આપની કમર પણ તોડી શકે છે। વાહન ચાલકો હવે આ ખાડાઓથી ત્રાહિમામ પોકારી ગયા છે। એટલે એટલા ખરાબ રોડ રસ્તા છે, જ્યારે અહીંયા કોર્પોરેટરને આ ટેબડા જાય છે, જે નગરસેવકો એમ કહે કે ભાઈ અમે સેવા કરીએ તો શું એ લોકોને રોડ રસ્તા દેખાતા નથી। અહીંયા જરાક પણ અત્યારે જે રોડ પર ઊભા રહ્યા જરાક પણ વરસાદ પડે એટલે એટલું બધું પાણી જામ થઈ જાય છે। ઓલરેડી એક બાજુનો રસ્તો મેટ્રોને લીધે બંધ છે, વન સાઈડ રોડ પર બે જણ આવ જાવ કરે છે ને તેમાં પણ એક બાજુ એટલું પાણી ભરાઈ જાય તો જ્યારે વરસાદ પડે ત્યાં લોકો પંપથી ખેંચે છે। તો શું મહાનગરપાલિકા કે નગરસેવકોને એટલી પણ સમજ નથી પડતી કે આપણે આ પાઇપલાઇન જોડીએ? તમે પછાડી જોઈ શકો છો, જે આ ગ્રીન પાઇપ છે તે સ્પેશિયલ ખાલી પાણી ખેંચવા માટે એ લોકોએ રાખેલું છે। આ રોડ ઉપરથી રોજ મારે 4 થી 5 વખત નીકળવાનું હોય છે અને આ રોડ ઉપરથી જ્યારે નીકળું ત્યારે ચંદ્રયાન ઉપર આપણે ચંદ્રની ધરતી ઉપર હાલતા હોય ને એવું ફિલિંગ આવે છે। કોકના કમરના મણકા ભાંગી જાય, આગળ જતા કમરના પ્રોબ્લેમ આવશે, કોકના હોસ્પિટલના ખર્ચા પુષ્કળ આવશે। બધા 2 વ્હીલરના જમ્પર પતી જવાના છે, બધી 4 વ્હીલરના જમ્પર પતી જવાના છે, બધાના લોરામ, સસ્પેન્શન, એટલા બધા ખર્ચા આવશે લોકોને, એને કોઈ લિમિટેશન નથી। આ કોના ભોગ? રોડ ટેક્સ તો બધા ભરાઈ જાય છે, પણ કોનો ભોગ લેવાય છે તો જુઓ। વાત એકદમ સાચી છે। લોકો ટેક્સ તો ભરે છે, પરંતુ સુવિધાઓના નામે લોકોને આવા ખાડાવાળા રસ્તાઓ મળે છે, જેને કારણે અનેક સવાલો ઊભા થયા છે। ભાવનગરથી અજીત ગઢવી, અમદાવાદથી નરેન્દ્ર રાઠોડ અને સુરતથી બળદેવ સુતાર સાથે બ્યુરો રિપોર્ટ TV9।